નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં પટેલ કિશોર। આ ચેનલ દ્વારા તમને ખેતીવાડી અને હવામાનના તમામ સમાચારો મળતા રહે। જંતુનાશક દવાનો કયો ઉપયોગ કરવો, શું કઈ સમયે કયા જંતુનાશક દવાનો ઉપયોગ કરવો, એ ખેતીવાડીની તમામ માહિતી આમાં મળતી રહેશે। માટે મહેરબાની કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, આ જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે તુવેરનો પાક છે, બરાબર। ઓણસાલ તુવેરની અંદર જે ફૂલ ખરવાનો પ્રોબ્લેમ બહુ રહ્યો, એનું કારણ બે વસ્તુનું કારણ હતું કે એક તો હવામાનને હિસાબે અને વચમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હિસાબે જે વાદળા થયા ત્યારે જે ગરમ પવનો વાયા, ઝાકરી પવનો, એને હિસાબે ફૂલ ખર્યા હતા, બરાબર। પરંતુ એવું નથી કે આ વરસ ફેલ જાય, હજી પણ જે તુવેરો પાસ્તર છે એમાં ફૂલ ઉગળવાની પ્રોસેસ હજી ચાલુ છે। તો એમાં જો આ જે તમે ચિત્રમાં જોયું તે પ્રમાણે પાછી ફૂલની મોહકીઓ આવે છે અને એમાં પણ સિંગું થાય। અત્યારે જે વાતાવરણ છે એ અનુકૂળ છે, એટલે ખોટી કોઈ દવાનો ખર્ચો ન કરવો। પહેલેથી જ તુવેરની અંદર નિમોટોનનો પ્રશ્ન વધારે હતો, એટલે અમુક વસ્તુ અમુક છોડ તો હાવ ખલાસ જ છે, પરંતુ અમુકમાં જે હતા, જે આપણે ફૂલ ને ફાલ ને લાગ્યો તો એમાં પણ આ પવનને હિસાબે થોડોક નુકસાની આવી છે। તો મિત્રો, જે પાસ્તર તુવેરું છે એમાં ફરી પાછા ફૂલ ઉગળવાનું ચાલુ છે અને એમાં થોડો ઘણો હજી આથી વધારે માલ થાય, માટે કોઈ ઓલું કરવાની જરૂર નથી। મિત્રો, આ ચેનલ દ્વારા હું તમને આ રીતના દરેક પાક વિશે અને દરેક હવામાનની વિગતો વિશે અથવા દુનિયામાં નવું જૂનું ક્યાંય હશે એ માહિતી આપતો રહી। માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો। અને આ આવતા વિડીયાની અંદર આપણે કે જે ચણાની અંદર પીરીઓ કે ચણા જે પાતા હતા અને પીળા પડી જતા હતા, એનું વગર દવાએ સોલ્યુશન આપણે લઈ આવ્યા, તો એ કઈ રીતથી આવે અને કેમ થાય એ વિડીયોની વાત કરશું। થેન્ક યુ, બાય।